તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીનો, જેમાં અત્યાર સુધીમાં મેં તમને ન્યૂનતમ વર્ગોની રીત એટલે કે સ્વાધ્યાય 4.2ના બધા વિડીયો બનાવી અને યુટ્યુબ પર મૂકી દીધા છે। જો તમે ના જોયા હોય તો ત્યાં જઈને જોઈ શકો છો। અને આજે હું વલણ શોધવાની એક નવી રીત શીખવાડી રહ્યો છું, જે છે ચલિત સરેરાશની રીત। ચલિત સરેરાશની રીતમાં 3 પ્રકારની સરેરાશ શોધવાની આવે છે। એક તો 3 વર્ષની હોઈ શકે, 3 માસ અથવા 3 સપ્તાહની। એ જ રીતે 5 વર્ષ, 5 માસ અથવા તો 5 સપ્તાહની ચલિત સરેરાશ, અને એ જ રીતે 4 વર્ષ, 4 માસ અને 4 સપ્તાહની। 3 અને 5 વર્ષની ચલિત સરેરાશ બહુ ઇઝી છે। 4 વર્ષની જે ચલિત સરેરાશ આવે છે એમાં થોડીક ડિફિકલ્ટી ઊભી થાય છે। તો આજે હું તમને 3 અને 4 એમ ટોટલ 2 ચલિત સરેરાશ શોધતા શીખવાડી દઈશ। તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 4.3ની। સ્વાધ્યાય 4.3ની અંદર દાખલા નંબર 1 છે, જેની અંદર તમને કહેવામાં આવ્યું છે કે એક કંપનીના વેચાણની નીચેની માહિતી પરથી 3 વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો। કેટલા વર્ષની કીધી છે? 3 વર્ષની। તો જ્યારે પણ 3 વર્ષની ચલિત સરેરાશો વડે વલણ મેળવવાનું હોય ત્યારે આ પ્રમાણેનું કંઈક કોષ્ટક આપણી પાસે રેડી હોવું જોઈએ। સૌથી પહેલાં આપણને વર્ષ આપેલા હશે, અથવા તો મહિના આપ્યા હોય, અથવા તો અઠવાડિયા આપેલા હોય। વેચાણ આપેલું છે, ટીનું ખાનું આપણે જાતે બનાવી દેવાનું છે। સૌથી અગત્યના આ 2 ખાના છે, 3 વર્ષનો ચલિત સરવાળો અને ત્યારબાદ 3 વર્ષની ચલિત સરેરાશ। તો આ 2 ખાના આપણે જાતે બનાવવાના રહેશે। અહીંયા આપણને વર્ષ આપેલા છે 2009થી તો 2015 સુધી, અને વચ્ચે 2006થી 2015 સુધી, અને વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ આપેલો નથી। માટે આપણે અહીં ટીની જગ્યાએ સીધું 1, 2, 3, 4 એમ લખી શકીએ છીએ। હવે ટીના ખાનાની કંઈ જરૂરિયાત છે ને પણ બનાવી દઈએ તો સારું રહે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। લાઇનસર મેં 10 સુધી લખી દીધું છે। હવે આપણે શરૂઆત કરીએ 3 વર્ષનો ચલિત સરેરાશ। 3 વર્ષનો ચલિત સરેરાશ શોધવા માટે પહેલા, બીજા અને ત્રીજા વર્ષનો સરવાળો કરવાનો। હવે 1, 2 અને ત્રીજું, તો એની વચ્ચે કયું વર્ષ આવે? બીજું વર્ષ આવે। તો સરવાળો અહીં લખાશે, પહેલું ખાનું આપણું ખાલી રહેશે। તો જ્યારે પણ 3 વર્ષની ચલિત સરેરાશ શોધતા હોઈએ ત્યારે પહેલું અને સૌથી છેલ્લું આ 2 ખાના હંમેશા ખાલી રહેશે, જ્યાં કશું જ આવશે નહીં। હવે આપણે જોઈએ નંબર 2નું ખાનું, જેમાં આપણે કેટલા વર્ષની સરવાળો કરવાનો છે? 1, 2 અને 3નો, જે બરાબર 2માં કરીશું કારણ કે એ મધ્યમાં છે। તો 3, 4 અને 8, 3 + 4 + 8, અને આ સરવાળો કેટલો થાય? 7 અને 8, 15। હવે એક રકમ કાઢી નાખીશું। હવે કોનો સરવાળો કરીશું? 4, 8 અને 6નો। એક રકમ ઉપરથી ઓછી કરતા જઈશું અને નીચે વધારતા જઈશું। તો હવે કોનો? 4, 8 અને 6નો કરીએ। 4 + 8 + 6, 8 ને 4 12, 12 અને 6 18। હવે ચોકડો કાઢી 8, 6 અને 7નો કરીશું। 8, 6 અને 7, 8 ને 6 14, 14 ને 7 21। એ જ રીતે આગળ વધીએ। હવે 8 કાઢી નાખીશું, 6, 7 અને 11નો કરીશું। 6 + 7 + 11, 6 અને 7 13, 13 અને 11 24। હવે આગળ વધીએ, 6 કાઢી દઈએ, 7, 11 અને 9નો સરવાળો કરીએ। 7, 11 અને 9, તો 11 અને 9 20, 20 અને 7 27। હજી આગળ વધીએ, આ 7 કાઢી નાખીએ, 11, 9 અને 10નો સરવાળો। 11, 9 અને 10, તો 11 અને 9 20, 20 અને 10 30। એ જ રીતે હવે 11 કાઢી દઈએ, 9, 10 અને 14નો સરવાળો।
9, 10 અને 14. 14 અને 9 23. 23માં 10 ઉમેરો તો 33. હવે શું કાઢી નાખવાનું? 9 કાઢી નાખવાના. 10, 14 અને 12નો સરવાળો. 10, 14 અને 12. 14 અને 12 26. 26માં 10 ઉમેરો તો 36. તો સરવાળા થઈ ગયા. ચોપડી કરતાં થોડી અલગ રીત છે, પણ કોઈ પણ ટેન્શન ના લેશો, દાખલો સાચો જ પડશે. રીત અહીંયા આગળ પણ યોગ્ય જ છે. આ સરળ છે ચોપડી કરતાં. તો 3 વર્ષનો સરવાળો કરી લીધો. હવે આપણે શું કરવાનું છે? આજે સરવાળો શોધી નાખ્યો, એ સરવાળાની 3 વર્ષની સરેરાશ શોધવાની છે. એટલે કે આને 3 વડે ભાગી દેવો પડશે. તો પહેલો સરવાળો આપણો શું આવે? તો 15 ભાગ્યા 3 કેટલા મળશે? 5. તો પહેલી સરેરાશ મળી ગઈ 5. એ જ રીતે 18 ભાગ્યા 3. 18ને 3 વડે ભાગીએ તો કેટલા મળે? 6. 21 ભાગ્યા 3. 21ને 3 વડે ભાગીએ તો 7. એ જ રીતે 24. 24 ભાગ્યા 3. 24ને 3 વડે ભાગીએ તો 8. 27 ભાગ્યા 3. 27ને 3 વડે ભાગીએ તો 9. 30 ભાગ્યા 3. 30ને 3 વડે ભાગી દઈએ તો 10. એ જ રીતે 33 ભાગ્યા 3 તો કેટલા મળશે? 11. અને 36 ભાગ્યા 3 એનો આન્સર કેટલો આવશે? 12. તો સરેરાશ શોધાઈ ગઈ. હવે આ જ રીતે હું તમને કહું એ દાખલો જો તમે જાતે ગણી નાખશો તો તમને આ રીત પાક્કી આવડી જશે. તો હવે ઉદાહરણ 8 તમે જાતે ગણી શકશો, કારણ કે એમાં પણ આપણે 3 વર્ષની સરેરાશ શોધવાની છે. એટલે કે આ જ રીતે દાખલો થશે. વર્ષ હોય, 3 મહિના હોય કે 3 અઠવાડિયા હોય, દાખલાની પદ્ધતિ બદલાશે નહીં. પહેલાં 3નો સરવાળો કરવાનો અને પછી એને 3 વડે ભાગી નાખવાના. હવે આપણે વધીએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2માં આપણને રકમમાં શું આપ્યું છે? તો સૌ પહેલાં રકમ જોઈ લઈએ. દાખલા નંબર 2માં કીધું છે કે એક કંપનીના શેરના વર્ષ 2016 દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. 4 માસના ચલિત સરેરાશો વડે વલણ મેળવો. તો અહીં આપણે 4 માસનું વલણ મેળવવાનું છે. કેટલાનું? 4 માસનું. આ દાખલાની અંદર ખાનાની સંખ્યા થોડી વધારે આવે છે, માટે કાળજી લઈને ગણતરી કરવી. તો સૌથી પહેલાં તો આ માસ અને આ શેરનો ભાવ તે આપણે લખી દઈએ. તો આપણે કિંમતો લખી દીધી. પહેલાં લખી દીધું માસ અને પછી લખી દીધો શેરનો ભાવ. હવે મહિના અહીંયા આગળ આપણને 12 આપે છે લાઇનસર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. કોઈ ગેપ આપેલો નથી, માટે આપણે ટીની કિંમત 1 થી 12 લાઇનસર લખી દે બધાની સામે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો ટીની કિંમત લખી દીધી લાઇનસર 12, કારણ કે કોઈ ગેપ આપેલો નથી. હવે આપણે શું શોધવાનું છે? કે 4 માસના ચલિત સરવાળા. તો પહેલાં 4 મહિનાની જે કિંમતો છે આપણી પાસે, આ 253, 231, 350 અને 261, આ 4 કિંમતો, એનો શું શોધવાનો છે? સરવાળો શોધવાનો છે આપણે. તો હવે આનો સરવાળો શોધવા માટે તો આ 4ની બરોબર મધ્યમાં શું આવશે? તો 1, 2, 3 અને 4. તો એની વચ્ચે કોઈ અંક આવતો નથી. તો આપણે આ જે લાઈન છોડી છે 1 અને 2, 3 અને 4ની વચ્ચેની લાઈન, ત્યાં આગળ આપણે સરવાળો લખીશું. તો પહેલાં સરવાળો લખી દઈએ. 253 પ્લસ 231 પ્લસ 350 પ્લસ 261. તો આ 4 રકમનો સરવાળો હું અહીંયા નીચે લખી દઉં છું, કારણ કે જગ્યા ઓછી વધી છે. તો આ 4 કિંમત 253, 231, 350 અને 261, આ 4 રકમનો સરવાળો કરવાથી આપણને આન્સર મળશે 1095. હવે
3 અને 4ની વચ્ચે આ લાઈનમાં તો કોનો સરવાળો થશે? 2 3 અને 4 5નો સરવાળો થશે. અહીંયા વચ્ચે લખવાનું છે માટે. તો બીજાની કિંમત 231, ત્રીજાની કિંમત 350, 261 અને 262. તો અહીંયા પણ એ જ કરીશું. ઉપરની એક એક કિંમત છોડતા જઈશું અને એના પછી એક કિંમત ઉમેરતા જઈશું. તો આ ચારે ચાર કિંમતનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 1104. હવે આગળ વધીએ તો 231 છોડી દઈશું, 350થી ચાલુ કરીશું. 350 વત્તા 261 વત્તા 262 વત્તા 266. તો આ ચારે કિંમતનું ટોટલ કરીએ તો આપણને જવાબ મળે છે 1139. હવે આ 350ને છોડી દઈશું, એના પછીની ચાર કિંમતો લઈશું 261થી. તો 261, 262, પછી 266 અને 100 એક્સ્ટ્રા ઉમેરવાનો આવશે 263. તો આ ચારે કિંમતનું ટોટલ મારીએ તો એનો જવાબ આપણને મળશે 1053. 1052. હવે 261ને છોડી દઈશું અને 262થી શરૂઆત કરીશું ચાર રકમોનો. તો 262થી શરૂઆત કરીએ તો 262, 266, 263 અને પ્લસ કરીશું, ઉમેરી દઈશું ફરી 261. તો ટોટલ એનું એ જ રહેશે, કારણ કે 261 કાઢ્યા અને 261 જ આવ્યા છે પ્લસમાં. તો 1052. હવે આ 262ને દૂર કરી દઈએ અને 266થી શરૂઆત કરીએ. તો 266 પ્લસ 263 પ્લસ 261 પ્લસ 281. હવે 1052 છે એ ના આવે, કારણ કે 262 કાઢ્યા અને 281 ઉમેર્યા છે આપણે. તો જવાબ આપણને મળશે 1071. હવે કોને કાઢી દઈશું? 266ને કાઢી દઈએ આ, અને એના પછી 263થી શરૂઆત કરીએ ચાર કિંમતોનો 278 સુધી. તો 63થી 78 સુધીનો સરવાળો કરી દઈએ. 263, 261, 281 અને 278. આ ચારે કિંમતોનું ટોટલ મારીએ તો આપણને જવાબ મળશે 1083. હવે કોને કાઢી દઈશું? 263ને કાઢી દઈએ અને પછીની ચાર કિંમતનું ટોટલ મારીએ તો 261થી શરૂઆત થશે. 261, 281, 278 પ્લસ 278. હવે આ ચારે કિંમતોનું ટોટલ મારીએ તો એનો સરવાળો થશે 1098. હવે કોને કાઢી દઈશું? 261ને કાઢીએ અને એના પછીની ચાર રકમ લઈએ 272 સુધીની, અહીંયા 81થી લઈને 281, 278, 278 અને પ્લસ 272. આ ચારે કિંમતોનું ટોટલ મારીએ તો જવાબ મળશે 1109. હવે અહીંયા 272 પછી આગળ આપણી પાસે રકમ નથી, એટલે અહીંયા દાખલો અટકી જશે. હવે આગળ સરવાળા થશે નહીં. હવે આપણે જે સરવાળા કર્યા છે એની ગણતરી કરીએ. તો આપણે જે આ બે સરવાળા કર્યા ચાર ચાર રકમોના, હવે શું કીધું છે આપણને? બબ્બે કિંમતના સરવાળા, એટલે કે આ પહેલા સરવાળો અને આ બીજો જે સરવાળો આવ્યો એ બંનેનું ટોટલ આપણે કરવાનું છે. કોની સામે? 3ની સામે, કારણ કે આ બંનેની વચ્ચે આ 1095 વાળી લાઈન આવે. તો 1095 વત્તા 1104, 1095 વત્તા 1104, અને આ બંનેનું ટોટલ મારીએ તો આપણને આન્સર મળશે 2199. 2199. હવે 1104 અને 1139નું 1104 પ્લસ 1139 આ બંનેનું ટોટલ મારીએ તો મળશે આપણને 2243. હવે 1139 અને 1052નો સરવાળો.
તો 1139 અને 1052નું ટોટલ મારી દઈએ તો એનો આન્સર આપણને મળશે 2191. હવે 1052 અને 1052નો સરવાળો આવશે. 1052 પ્લસ 1052 તો ટોટલ થશે તમારું 2104. હવે 1052 અને 1071, 1052 પ્લસ 1071નું તો આનું ટોટલ થશે 2123. 2123. હવે કોનું 2071 અને 1071 અને 1083નું. 1071 પ્લસ 1083 આ બંનેનું ટોટલ મારતા આપણને જવાબ મળશે 2154. 2154. હવે 1083 અને 1098નું ટોટલ મારીએ. 1083, 1098 તો આ બંનેનું ટોટલ આપણને મળશે 2181. અને છેલ્લું 1098 અને 1109નું. 1098 પ્લસ 1109 આ બંનેનો સરવાળો કરવાથી મળશે આપણને 2207. હવે આપણે શું કરવાનું છે, આ બે સંખ્યાઓનું ટોટલ કર્યું આપણે તો 4 સંખ્યા પ્લસ 4 સંખ્યાનો સરવાળો થયો 8 સંખ્યાનો ટોટલ. આ પહેલી 4 સંખ્યા અને આ બીજી 4 સંખ્યાનું ટોટલ હતું એનું ટોટલ માર્યું એટલે આપણને 2199 મળ્યા. તો આ 2199 ટોટલ કેટલી સંખ્યાનો સરવાળો મળ્યો તો 4 અને 4 8 સંખ્યાનો. માટે આ 2199ને આપણે 8 વડે ભાગવા પડશે. કેટલા વડે ભાગવા પડશે? 8 વડે. અહીંયા ખાસ યાદ રાખજો 3 વર્ષની સરેરાશમાં 3 વડે ભાગીએ છીએ, 5ની સરેરાશમાં 5 વડે, પણ 4ની સરેરાશ જ્યારે શોધવાની આવે ત્યારે ભાગાકાર 4 નહીં પણ કેટલા વડે થાય છે? 8 વડે. કારણ કે આપણે જે સરવાળો મેળવ્યો એ 4 અને 4 8 સંખ્યાનો સરવાળો છે. માટે તો 2199 ભાગ્યા 8 તો આનો ભાગાકાર આપણને પોઈન્ટમાં મળશે 274.88. 274.88. એ જ રીતે 2243 ભાગ્યા કેટલા? 8 તો 2243ને 8 વડે ભાગીએ તો 280.38 મળશે. 280.38. ફરીથી 2191 ભાગ્યા 8 તો 2191ને 8 વડે ભાગીએ તો 273.88. એ જ રીતે 2104 ભાગ્યા 8 અને એનો ભાગાકાર કરતાં આપણને મળશે 263. એવી જ રીતે 2123 ભાગ્યા 8 તો 2123ને 8 વડે ભાગતા મળશે 265.38. એ જ રીતે 2154 ભાગ્યા 8 તો આ બેનો ભાગાકાર કરવાથી આપણને મળશે 269.25. 269.25. ત્યારબાદ 2181 ભાગ્યા 8 તો 2181 ભાગ્યા 8 કરતાં 272.63. અને છેલ્લું 2207 ભાગ્યા 8 તો એનો ભાગાકાર મળશે 275.88. તો 4 વડે જ્યારે આપણે સરેરાશ શોધવાની આવે ત્યારે ભાગાકાર કેટલા વડે કરવાનો આવે છે? 8 વડે. કારણ કે આપણે 4 અને 4 8 રકમનું ટોટલ લાવેલા છીએ એટલા માટે. તો 4 વાળું આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું દરેક વિદ્યાર્થીએ. તો આજનો લેક્ચર હું અહીંયા પૂરો કરું છું. અને આ દાખલામાં ડિફિકલ્ટી લાગી હોય તો હજી નેક્સ્ટ લેક્ચરમાં હું એક 4 માર્ક્સનો દાખલો તમને શીખવાડીશ. તો તમે ત્યાં પૂરતું ધ્યાન આપજો. અને આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. તો જો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.